સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જો કે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, કોર્ટ, રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ માર્ગે અડીને આવેલી છે અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે. પરંતુ આ સ્ટેટ હાઈવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે, જેને કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખરાબ રસ્તાના ત્રાસથી ત્રસ્ત સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા માર્ગ બ્લોક કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેને કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જોકે પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. લોડિંગ ગાડીઓનો એક મોટો પ્રશ્ન છે કે જે કપચીઓવાળી ગાડીઓ આવે છે, રોડ સંપૂર્ણ તૂટી ગયેલા છે. આવી હજારો વખત રજૂઆત કરતા નરદોડ અર્થતંત્રને, નરદોડ સરકારને આની કાંઈ પડી નથી. ન છૂટકે તાકીને એક સોશિયલ વર્કર તરીકે મારે ન છૂટકે રસ્તા ઉપર બેસી અને રોડ બ્લોક કરીને આનો વિરોધ કરવાની ફરજ પડી. આજે હવે રાહ જોઈએ, આજે એન્જિનિયર આવીને એનું રિપેરિંગ કરે તો કંઈ વાંધો નહીં, ના કરે તો કાલે પ્રચંડ બહુમતી સાથે અને પ્રચંડ વ્યક્તિઓને ભેગા કરી અને એ જ જગ્યાએ ફરીથી કાલે વિરોધ પ્રદર્શન થશે, રોડ બ્લોક કરવામાં આવશે ટોટલી.